શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક શ્રી કૃષ્ણ પ્રભુ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના 22મા શ્લોકનો વિચાર કરી રહ્યા હતા. ગયા રવિવારે આપણે પ્રાસંગિક ઉત્સવ પરત્વે થોડુંક ચિંતન આપણા માના જ એક ભાઈએ કર્યો. યોગાભ્યાસની પણ પ્રારંભિક તાલીમ લીધી. 22મા એક શ્લોકમાં ભગવાન કહે છે, હે પૃથા પુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો એટલે પ્રાણી માત્ર સમાવિષ્ટ છે તથા જે સચ્ચિદાનંદ પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય. જો આપણે ફરીથી શ્લોકનું પારાયણ કરીએ, 8મો અધ્યાય 22મો શ્લોક, પાન નંબર 136. પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યાલભ્યસ્ત્વનન્યયા યસ્યાन्तસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતં. હે પૃથા પુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. આ શ્લોકમાં ભગવાને મુખ્ય જે વાત કહી છે કે પરમાત્માને અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. આ મુખ્ય વાત છે. કેવા પરમાત્મા? તો તેનો જવાબ બીજી લીટીમાં કહ્યો કે જે પરમાત્માની અંતર્ગત સર્વભૂત માત્ર પ્રાણી માત્ર રહેલા છે અને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આખું જગત વ્યાપ્ત છે, તેવા પરમાત્માને અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. આમાં શ્લોકમાં ભગવાને 3 વાતો કહી. સમગ્ર જીવ સૃષ્ટિ એટલે આપણે બધા જ પરમાત્મામાં જ સમાવિષ્ટ છીએ. આ પહેલી વાત. બીજી વાત કહી, આ સમગ્ર જગત પરમાત્મામાં જ રહેલું છે. કેટલાક લોકો કહે છે કે આ સૃષ્ટિમાં ઈશ્વર છે કે નહીં. આ પ્રશ્ન જ ખોટો છે. ઈશ્વરમાં સૃષ્ટિ રહેલી છે. ઈશ્વર સૃષ્ટિમાં ન હોય, ઈશ્વરમાં જ સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. અને ત્રીજી વાત કહી, તે પરમાત્માને અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. ગયા વખતે આપણે જોયું હતું કે ગીતામાં અધ્યાય 7 થી અધ્યાય 12 આ જે 6 અધ્યાય છે એ ભક્તિ યોગના અધ્યાય છે. ગીતામાં મુખ્યત્વે 3 યોગની વાત કરી છે: કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન. એમાં 1 થી 6 અધ્યાયમાં ભગવાને કર્મનું મહત્વ સમજાવ્યું. 7 થી 12 અધ્યાય એ ભક્તિ યોગનું પ્રાધાન્ય ભગવાન સમજાવે છે. એટલા માટે આ 6 અધ્યાય ભક્તિ ષટક છે. એમાં મુખ્ય વાત ભગવાને ભક્તિની કરી છે. પછી એની સાથે અવાંતર વાતમાં ભગવાન બીજા કોઈ વિષયો
પ્રારંભ કરતા હોય, પરંતુ મુખ્ય વાત ભક્તિની છે. ભક્તિ ભૂમિનું ખેડાણ ભગવાને 7મા અધ્યાયમાં કર્યું છે. 7મો અધ્યાય આપણે શીખી ગયા હતા. ભક્તિરૂપી ભૂમિને ભગવાને ખેડી છે, એને પોચી બનાવી છે. ચિત્તની ભૂમિને પહેલાં તો પોચી બનાવવી પડે. જેવી રીતે કઠણ ખેતર હોય અને કઠણ ધરતીમાં બીજ વાવી ન શકાય, એવી રીતે આપણી ચિત્તની ભૂમિ પણ જો કઠણ હોય તો એનામાં ભક્તિના બીજ ન વાવી શકાય. એટલા માટે 7મા અધ્યાયમાં ભગવાને શું કર્યું કે ભક્તિ આપણા ચિત્તની ભૂમિને થોડી આર્દ્ર બનાવી, પોચી બનાવી. 8મા અધ્યાયમાં ભગવાને ભક્તિના બીજ વાવ્યા. જો તમે આગળ પુનર્જન્મ આ બધાની હજી પણ થોડાક શ્લોક આવવાના છે. 8મા અધ્યાયમાં ભક્તિના બીજની વાવણી કરી. એટલે 8મો અધ્યાય ભક્તિ બીજનું વાવેતર. 7મા અધ્યાયમાં ખેડાણ, 8મા અધ્યાયમાં ભક્તિના બીજનું વાવેતર. આપણી ચિત્તની ભૂમિમાં ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદા કારતા સ્થિરા. મધુસૂદન સરસ્વતીએ કહ્યું છે કે ચિત્તની ભૂમિ જ્યાં સુધી આર્દ્ર ન થાય, પોચી ન થાય, ત્યાં સુધી એના ઉપર સિક્કો ના પડે. જેવી રીતે લાખ હોય, લાખ બહુ કઠણ હોય. લાખ ઉપર કોઈ છાપ મારવી હોય આપણે તો લાખને પીગળાવવું પડે, અને એ પીગળેલા લાખ ઉપર તમે કોઈ પણ સિક્કો કે છાપ અંકિત કરી શકો. એવી રીતે 6ઠ્ઠો અધ્યાય ચિત્તની ભૂમિને આર્દ્ર બનાવી, 7મા અધ્યાયમાં આર્દ્ર બનાવી, 8મા અધ્યાયમાં ભક્તિના બીજ વાવ્યા. 9મા અધ્યાયમાં શું થયું? ભક્તિના બીજ અંકુરિત થયા. 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય આના પછી જ આવવાનો છે. ખૂબ મહત્વનો અધ્યાય છે. એમાં ભક્તિના બીજ અંકુરિત થયા, બીજમાંથી અંકુર ફૂટ્યા. 10મા અધ્યાયમાં ભક્તિ બીજ પલ્લવિત થવાથી આખું ખેતર હરિયાળું લાગવા માંડ્યું. પ્રત્યેક ઠેકાણે જ્યાં નજર કરો ત્યાં હરિયાળી જ હરિયાળી. એટલે હરિની વ્યાપકતા 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં ભગવાને બતાવી. હું અહીંયા છું, અહીંયા છું, અહીંયા છું એમ કરીને પોતાની વ્યાપકતા કહી. એટલે આખું ખેતર લીલુંછમ દેખાય. એવી રીતે ચારે બાજુ હરિયાળી ખીલી ઉઠી. 11મા અધ્યાયમાં ભક્તિના ખેતરને જેને હરિયાળું બનાવ્યું તે હરીશ પ્રગટ થયા. વિશ્વરૂપ દર્શન તે હરીશ સ્વયં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે આ બધું જ ખેતર મેં હરિયાળું બનાવ્યું છે, આ બધું મારા લીધે છે. એટલા માટે 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન અને 12મો અધ્યાય તો ભક્તિ યોગ મધુર ફળનો આસ્વાદ. 12મા અધ્યાયમાં ભગવાને સુંદર મધુર ફળનો આસ્વાદ કરાવ્યો છે. અને 12મા અધ્યાયમાં ભક્તિની વાત ભગવાને લગભગ પૂરી કરી અને 13મા અધ્યાયથી પ્રભુ જ્ઞાનની વાત કરવાના છે. એટલા માટે 7 થી 12 અધ્યાય એ આપણા માટે ખૂબ મહત્વના છે. કારણ કે ભક્તિ યોગને સમજવો એ બહુ મહત્વની વસ્તુ છે. અને 7 થી ભક્તિ યોગની આરંભાયેલી યાત્રા 12મા અધ્યાયમાં ભગવાન પૂરી કરશે. તે અધ્યાય પર્યંત ભક્તિના નાનામાં નાના સિદ્ધાંતો સ્વયં પ્રભુ સમજાવવાના છે. જેની ભક્તિ કરવી છે એ ભગવાન સ્વયં. હવે 8મા અધ્યાયના આ શ્લોકથી 22મા શ્લોકથી ભક્તિ યોગનું નોટિફિકેશન ભગવાને કરી દીધું. આ જ શ્લોકથી, કારણ કે ભગવાને જાહેર કર્યું કે અનન્ય જે પરમાત્મામાં આખું જગત વ્યાપ્ત છે તેને માત્ર ભક્તિથી જ પામી શકાય. એટલે ભગવાને જાહેરાત કરી દીધી અર્જુનને. અને પુરુષ સ પરપાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા, અનન્ય ભક્તિથી જ પામી શકાય. આપણે ભક્તિની કેટલીક બેસિક વાતો
અલબત્ત આ શ્લોકથી આપણે ભક્તિમાં જે ભગવાને ડિક્લેરેશન કર્યું છે એને જ સમજીએ છીએ. પછીના જે 8મા અધ્યાયના 7-8 શ્લોક છે એમાં ભગવાન પાછો આગળનો વિષય લઈ અને મૃત્યુ સમયે કેવી ગતિમાં જીવ જાય તો માણસને કઈ ગતિ પ્રાપ્ત થાય એની કેટલીક વાતો ભગવાનના મનમાં પણ હોય ને કે આ કહેવાનું બાકી રહી ગયું. ભક્તિની વાત ભગવાને શરૂ કરી દીધી. પછી પ્રભુને એમ લાગ્યું હશે કે અર્જુનને આ વાત તો કહેવાની રહી ગઈ, એટલે પછીના જે 8મા અધ્યાયના ઉપસંહારાત્મક શ્લોકો છે 7 કે 8, એમાં ભગવાન પાછા પુનર્જન્મ મૃત્યુ વખતે માણસના જીવની સ્થિતિ કઈ હોય છે અને કઈ સ્થિતિમાં મૃત્યુ પામેલો જીવાત્મા કયા ધામમાં જાય છે, કઈ ગતિને પામે છે, એ વાત ભગવાન કરવાના છે. ભક્તિની કેટલીક બેસિક વાતો આપણે આ શ્લોકના માધ્યમથી સમજી લઈએ. પછી પાછો થોડો વિષય આગળનો આવશે અને 9મા અધ્યાયથી તો વિધિવત ભક્તિની જ ભગવાન વાતો કરવાના છે. આપણે આગળના અધ્યાયમાં જોયું તો ભક્તિ કોઈ શાસ્ત્ર નથી, ભક્તિ યાત્રા છે. ભક્તિ કોઈ શાસ્ત્ર ગોખીને ભક્તિ ના મળે. જેવી રીતે વેદ છે કે ગીતા છે કે ભાગવત છે, શ્લોકો મોડે કરી નાખ્યા, એનાથી ભક્તિ ના થાય. ભક્તિ એ શાસ્ત્ર નથી, પણ ભક્તિ એ યાત્રા છે. ભક્તિ એ ભણવાની વસ્તુ નથી, ભક્તિ એ આચરવાની વસ્તુ છે. આપણા આચરણમાં મૂકવું જોઈએ. શાસ્ત્ર શું કરે? નકશો બતાવે. આ બધા જ શાસ્ત્રો, વેદ છે, ઉપનિષદ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે કે ભાગવતજી છે, એ નકશો બતાવે. પણ એ નકશે કદમ ઉપર આપણે જો ગતિ કરીએ તો જ આપણે ગંતવ્ય સ્થાન પર પહોંચી શકીએ. માત્ર ભણેલો વ્યક્તિ, જેને સમજી લો કે ગીતાના 18 અધ્યાયના બધા શ્લોકો મોડે આવડે છે, એનો અર્થ એવો ના થયો કે તેને ભગવત પ્રાપ્તિ કરી લીધી છે. શ્લોકો મોડે આવડે છે, એને ગીતાનું જ્ઞાન છે, સમજણ છે, પરંતુ એ ભક્તિ જાતે ન કરે તો એ ભગવાનને ન પામી શકે. અને એની સામે બીજું કે કોઈ વ્યક્તિ એવી છે કે ગીતાનો એક પણ શ્લોક આવડતો નથી અને ગીતામાં રહેલી ભક્તિ એ જીવનમાં આચરે છે, તો એ વ્યક્તિ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. એટલા માટે શાસ્ત્ર, ભક્તિ એ શાસ્ત્ર નથી, ભક્તિ એ યાત્રા છે. અને જેને યાત્રા કરવી હોય તેને પોતે જ ચાલવું પડે, પોતે જ ગતિ કરવી પડે. એ પછી પગ દ્વારા હોય કે વાહન દ્વારા હોય, ગમે તે. તમે ઘેર બેસીને યાત્રા ન કરી શકો. યાત્રા કરવી હોય તો ઘરની બહાર નીકળવું પડે, કેટલીક અગવડો ભોગવવાની તૈયારી રાખવી પડે તો યાત્રા થાય. આવી રીતે ભક્તિ એ યાત્રા છે. બીજું, ભક્તિ કોઈ સિદ્ધાંત નથી, ભક્તિ એ જીવનનો રસ છે. સિદ્ધાંત હોય તો એને સમજી શકાય. ભક્તિ એ તો જીવનનો રસ છે અને રસ જાતે પીવાનો હોય તો જ તેનો આસ્વાદ ખબર પડે, તેનું માધુર્ય ખબર પડે. ભક્તિ એ બુદ્ધિથી આગળ હૃદયનો ભાગ છે, હૃદયનો વિષય છે. તર્કથી ભક્તિ નહીં થઈ શકે. બુદ્ધિનું કામ શું છે? તર્ક કરવું. આ થાય, આમ થઈ શકે, આવું થાય તો આમ થાય. તર્કથી ભગવાનને પામી શકાતા નથી. તર્કની આગળ એક પ્રદેશ શરૂ થાય છે, એને શ્રદ્ધા કહેવાય. અને જ્યારે બુદ્ધિનો પ્રદેશ પૂરો થાય છે ત્યાર પછી શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. અને શ્રદ્ધા અને ભાવ એ હૃદયનો વિષય છે, એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ આપણને સમજાવે છે અને હૃદય આપણને પમાડે છે. હૃદય તર્કનો અંત આવે ત્યાં શ્રદ્ધા શરૂ થાય. એટલે શ્રદ્ધા એ બુદ્ધિની આગળની યાત્રા છે. અને ભક્તિમાં શ્રદ્ધા, 12મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, ભક્તિમાં શ્રદ્ધા જ જરૂરી છે.
ચોથી વાત મહત્વની, ભક્તિ એ માર્ગ છે અને ભગવાન એ મુકામ છે. ભક્તિ એ રસ્તો છે અને ભગવાને જે પ્રાપ્ત કરવાનું છે તે જ. ભક્તિ એ સરિતા છે અને ભગવાન એ સાગર છે. સરિતા હંમેશા સાગર પાસે વહેતી જાય. સાગર ક્યારે સમુદ્ર સરિતા પાસે ના આવે. સરિતાએ જ્યાંથી ઉદ્ગમ સ્થાન થયું ત્યારથી સરિતાએ નક્કી કર્યું કે મારે સાગરને મળવું છે. એટલા માટે ભક્તિ સરિતા છે અને ભગવાન અફાટ સાગર છે. અને એ સાગરને મળવાનું એ સરિતાનું ધ્યેય હોવું જોઈએ. કોઈ પણ સરિતા જો સાગરને મળે, અને એ સરિતાના કિનારા કયા છે? જ્ઞાન અને વૈરાગ્ય. આ ભક્તિના બે કિનારા છે. ભક્તિરૂપી સરિતાના બે કિનારા જ્ઞાન અને વૈરાગ્ય. જેની પાસે જ્ઞાન નથી અને વૈરાગ્ય નથી, એ ભક્તિની સરિતા પછી એ પાણી ચારે બાજુ ફેલાઈ જશે. એટલા માટે આજે કહેતો નથી, જ્યારે વિષય આવશે ત્યારે કહીશ. ભાગવતના મહાત્મ્યમાં આવી એક કથા આવી છે કે ભક્તિ એ મહારાણી અને તેના બંને વૃદ્ધ પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને અકાળે વૃદ્ધ થયા હતા. એનો સંદર્ભ સમજવા જેવો છે. આજે શરૂ નથી કરતો. આજેના શ્લોકમાં ભક્તિના સિદ્ધાંતોને સમજી અને પછી 8મા અધ્યાયના આગળના શ્લોકોને આટોપી આપણે 9મા અધ્યાય તરફ જવાનું છે. એટલા માટે ભક્તિરૂપી સરિતાના બે કિનારા જ્ઞાન અને વૈરાગ્ય. આ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બે કિનારા સરિતાને બાંધી રાખે છે અને સરિતાને આગળ જવા માટેની સવલત કરી આપે છે. હવે જે નૌકા છે આપણી માનવ જીવન, એ નૌકા છે. આપણી નૌકાને ભક્તિરૂપી સરિતામાં વહેતી કરીએ તો સમુદ્રની પાસે પહોંચી. હવે નૌકાના બે હલેશા છે, સેવા અને સ્મરણ. આજે ભક્તિરૂપી જીવનરૂપી નૌકાના બે હલેશા, સેવા અને સ્મરણ. આ ભક્તિરૂપી નૌકાનું સુકાની કોણ છે? તો સદગુરુ એ ભક્તિરૂપી નાવના સુકાની છે. એ નાવને સંભાળે છે. એટલા માટે ભક્તિની સરિતામાં જીવનની નૌકાને ઝુકાવી દો. સદગુરુને સુકાની બનાવી જ્ઞાન વૈરાગ્યના બંને બંધનોને સ્વીકારી લો અને સ્મરણ અને સેવારૂપી હલેસાથી આપણે આગળ વધતા વધતા પ્રભુ પાસે પહોંચી શકાય છે. આ ભક્તિની ભૂમિકા છે. આગળ ભક્તિ સંસાર પ્રત્યે દ્વેષ નિર્માણ નથી કરતી. આ પણ સમજી લેવાય. ભક્તિ જે ભગવાનનો થયો એ કોઈનો નહીં એવું નથી. જે ભગવાનનો થયો એ બધાનો થયો, અને જે ભગવાનનો ન થયો એ કોઈનો ન થયો. આ ભક્તિનો બે પાયાનો સિદ્ધાંત છે. તમે ભગવાનના થયા. જેને ભક્તિના માધ્યમથી ભગવાનને ઓળખી લીધા એને આખા જગતને ઓળખી લીધું. એટલે ભક્તિ એ સંસાર પ્રત્યે દ્વેષ નિર્માણ નથી કરતી, પરંતુ પ્રભુ પ્રત્યે રાગ નિર્માણ કરે છે. સંસાર પ્રત્યે દ્વેષ નહીં, પરંતુ પ્રભુમાં રાગ, પ્રભુમાં પ્રેમ નિર્માણ કરે છે. એ ભક્તિ. અને ભક્તિનું છઠ્ઠું અને મહત્વનું લક્ષણ છે, સાતમું અને મહત્વનું લક્ષણ, કે ભક્તિ એ ચિત્તનું સંપૂર્ણ રૂપાંતરણ છે. ચિત્ત, આપણી ચિત્ત ભૂમિનું ટોટલ ટ્રાન્સફોર્મેશન આપણા ચિત્તનું થાય, તેને ભક્તિ કહેવાય. આ ભક્તિ કરતા કરતા આપણું આખું ચિત્ત બદલાઈ જાય છે. એનું આખું ટ્રાન્સફોર્મેશન થાય છે. હવે મૂળ વસ્તુ રૂપાંતરણ એટલે શું? આ વાત આજે સમજવાની છે. ઉદાહરણ સહિત અને પછી આજના દિવસમાં આ શ્લોકને વિરામ આપી અને 8મા અધ્યાયના બાકીના શ્લોકોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રૂપાંતરણ એટલે શું? ટ્રાન્સફોર્મેશન. ચિત્તનું સમગ્રપણે
બદલાઈ જાઓ તો રૂપાંતરણ ક્યારે થાય? આપણો કર્તા ભાવ સમાપ્ત થઈ જાય ત્યારે. આપણે શું છે બધાના મનમાં, હું કરું છું, આ મેં કર્યું. આપણો કર્તા ભાવ જ્યારે સમાપ્ત થઈ જાય અને પછી આપણે પરમાત્માને જ કર્તા બનાવી દઈએ. ભગવાન હું કરતા નહીં, તમે કરતા. અને વાસ્તવમાં એ જ છે. પ્રભુ કરતા હું નથી, કરતા તમે જ છો. તો પછી આપણને એમ થાય કે મારે શું કરવાનું, મારો રોલ કયો? ભગવાન જ કરતા હોય તો પછી મારી ભૂમિકા કઈ? બધું જ કરનાર ભગવાન, તો આપણે શું બનવાનું? કઠપૂતળી બની જવાનું, ભગવાનના સાધન બની જવાનું, ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ બની જવાનું, ભગવાનના કાર્યનું નિમિત્ત બની જવાનું. કરતા ભગવાનને બનાવી દેવા. અને જ્યારે તમે આપણે કઠપૂતળી બની ગયા ત્યારે હું પણ નહીં અને તું પણ, માત્ર એક જ, તું જ, તું હી. આ ભક્તિનો પાયાનો સિદ્ધાંત છે. કારણ કે કબીરજીએ કહ્યું કે પ્રેમ ગલી અતિ શાખરી તામે દોન સમાય, મેં રહું તો હરી નહીં, હરી રહે તો મેં નહીં. એક જણે પોતાનું ઇન્વોલ્વમેન્ટ કરવું પડે અને ઇન્વોલ્વમેન્ટ એની અંદર ભળવાનું કામ. સાગર ક્યારે પણ નદીમાં ન ભળે, નદીએ જ સાગરમાં ભળવું પડે, સરિતાએ સાગરમાં ભળવું પડે. આપણે એમ માની ભગવાન મારામાં ભળી જાય, બિંદુમાં સિંધુ કેવી રીતે સમાય છે? સિંધુમાં જ બિંદુ સમાય. એટલા માટે આ ભક્તિ તો પ્રેમ ગલી છે. એની અંદર ભગવાન કહે છે, જો તારે મને રાખવાનો હોય તો પછી તારે તારું વિલીનીકરણ કરી દેવું, અને તારે જ રહેવું હોય તો મને વિદાય આપી દેવી. પછી હું નથી, તું જાણે તારું કામ જાય. એટલા માટે ભક્તિનો સાર છે, ભક્તિમાં હું નહીં, માત્ર તું જ, તું હી, પ્રભુ જ. અને તમે જ્યારે એમ કહેવાનું છોડી દો છો, હું કરીશ કે મારાથી કંઈ થઈ શકશે, ત્યારે સમજી લેવાનું કે અહંકારે પ્રવેશ કરે. હું કરીશ ત્યારે અહંકાર સૂક્ષ્મ રીતે પ્રવેશ કરી જાય છે. અને જ્યાં અહંકાર પ્રવેશ કરે છે ત્યાં ભગવાન વિદાય થાય છે. કારણ કે ભગવાનને આ દુનિયામાં કશું ન ગમતું હોય તો અહંકાર નથી ગમતો. પરમાત્મા જ બધું સંભાળી લે. જ્યારે આપણે કઠપૂતળી બની જઈએ ત્યારે ઈશ્વર જ આખી બાજી સંભાળી, અને ઈશ્વર બાજી સંભાળી લે તે જ ક્ષણથી ભક્તિની શરૂઆત થાય. આપણે ભક્તિની શરૂઆત કરવા માટે પહેલા તો હૃદય સિંહાસન પર ઈશ્વરની સ્થાપના કરવી પડે. અને ઈશ્વરની સ્થાપના કરવા માટે પહેલી શરત એ છે, કરતા ભાવ છોડી દો. હું કરું છું એમ નહીં, પ્રભુ કરે છે. અને હૃદય સિંહાસન પર પ્રભુને બિરાજમાન કરી દો તો ભક્તિની શરૂઆત થાય. અને પછી તમારે કશું જ કરવાનું નથી, બધું જ પરમાત્મા કરવાના છે. તમારે માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ બની જવાનું, સાધન બની જવાનું. પરમાત્મા તમારા દ્વારા કાર્ય કરાવશે. એટલા માટે ભક્તિ એ પરમાત્માનો પ્રસાદ છે, મનુષ્યનો પ્રયાસ નથી. ભક્તિ એ પરમાત્માનો જ પ્રસાદ છે, માણસનો પ્રયાસ નથી. એ પરમાત્મા જો કૃપા કરે તો જ ભક્તિ થાય. એટલા માટે દુનિયા ચાલતી જ રહેશે. આ ભૂમિકા જ્યારે ચિત્તનું ટ્રાન્સફોર્મેશન થશે, ચિત્તનું રૂપાંતરણ થશે, ત્યારે દુનિયા બદલાવાની નથી, તમે બદલાશો. દુનિયા તો યથાવત ચાલતી રહેશે. આપણે જે કાર્યો કરીએ છીએ તે કાર્યો પણ થતા રહેવાના. આપણે જે કુટુંબ સંભાળીએ છીએ તે કુટુંબ પણ સંભાળીશું, સમાજમાં રહીશું, વ્યવહારના કાર્યો પણ કરીશું. બહારની દુનિયા નહીં બદલાય, અંદરની ચિત્ત ભૂમિ બદલાઈ જશે. અને તે છતાં, કારણ કે હવે તમને એમ લાગશે હું કરતા જ નથી, કરતા તો ઈશ્વર છે.
આ થયો, મેં કર્યો નથી, આ કોઈકે કર્યું છે. એટલા માટે જ્યાં સુધી તમે કરતા રહેશો ત્યાં સુધી સુખ દુઃખ તમને અસર કરશે. બહુ ગીતામાં ભગવાને એક વાત બહુ ગહન કહી છે. તમે કરતા બન્યા કે સુખ દુઃખ તમને લાગુ પડી ગયા. કરતા બનવાનો તમે કરતા ભાવ છોડી દીધો, ઈશ્વરને જ કરતા બનાવી દીધા, તો સુખ પણ ઈશ્વરનું અને દુઃખ પણ ઈશ્વરનું. કારણ કે સુખ અને દુઃખ તો કરતાને લાગુ પડે, સાધનને થોડું લાગુ પડે. ચપ્પુ સાધન છે. આપણે ચપ્પુથી ફળ કાપીએ અને ચપ્પુ વાગી જાય તો લોહી ચપ્પુને ના નીકળે. આપણને જે કરતા છે એને સુખ દુઃખ ભોગવવું પડે. ઇન્સ્ટ્રુમેન્ટને કશું લાગુ પડતી નથી. તમે જ્યાં સુધી કરતા રહો છો ત્યાં સુધી તમને સુખ અને દુઃખ એ પીડા આપે છે. કરતા ભાવ છોડી દીધો અને તમે ઇન્સ્ટ્રુમેન્ટ થયા ત્યારે તમને સુખ દુઃખની પીડા, સુખ દુઃખ પડે છે ખરું. ભક્તોના જીવનમાં સુખ આવ્યું અને દુઃખ પણ આવ્યું, પરંતુ ક્યારે તેમને દુઃખે વિચલિત કર્યા નહીં અને સુખે તેમને એટલા બધા છકાવી ન દીધા. કુંભનદાસને અકબરના સમ્રાટ અકબરના દરબારમાં જ્યારે મહત્વનું સ્થાન આપવામાં આવ્યું ત્યારે કુંભનદાસ કહે છે કે ભાગવત કો કહા સિકરીશો કામ, આવન જાવન પનૈયા તૂટી બિસર ગયો હરિનામ, जिनके मुख देखे दुख दाचे करण परिप्रणाम, कुंभन दास लाल गिरधर बिन यह सब झूठो काम. कुंभनदास ने बादशाहे सन्मान आप्યું તો કુંભનદાસે એમ કહ્યું કે આ મને જોઈતું જ નથી, આ સુખ મારા શું કામ? આવન જાવન પનૈયા તૂટી, મારા ચંપલ ઘસાય આવતા જતા, બાકી મળ્યો નહીં કશું. અને જ કુંભનદાસને જ્યારે દુઃખ પડ્યું, કૃષ્ણદાસ મૃત્યુ પામ્યો, ત્યારે પણ કુંભનદાસ પ્રભુને એમ કહે છે, પ્રભુ જીવનરૂપી વૃક્ષની એક ડાળી ઉપર કૃષ્ણદાસ નામનું ફળ ઉગ્યું અને એ ઉગેલું ફળ તે જ ઉગાડ્યું અને તે ફળ ઓટોમેટિક નીચે પડી ગયો. એમાં મારું કશું જ નથી. વૃક્ષ પણ તારું, ડાળી પણ તારી, ફળ પણ તારું, તો મારું શું એમ? એટલા માટે સુખ દુઃખ કરતા મટી ગયા કે આપણે સફળતા કે નિષ્ફળતા, સુખ અને દુઃખ એ કઈ અસર કરતા નથી. કઠપુતળી છે, તમે જીતાડો કે હરાવો, કઠપુતળીને શું ફેર પડે? કઠપુતળીને જીતી ગઈ તો કઠપુતળીને શું ફેર પડે? હરાવો તો પણ શું ફેર પડે? રાજ સિંહાસન પર કઠપુતળીને બેસાડી દો તો શું ફેર પડ્યો? કઠપુતળી. અને એ જ કઠપુતળીને તમે ફાંસીની સજા આપી દો તો શું ફેર પડ્યો? તો આપણે કરતા નથી, કરતા ઈશ્વર છે. ઈશ્વરને કરતા બનાવી દો. આ બધી જ સમસ્યાઓનું હલ છે. પ્રભુ તું કરે છે. આ નાટક આપણે જીવનભર ભજવી રહ્યા છે. જે નાટક આપણે જીવનભર ભજવી રહ્યા છે તે નાટકની સ્ક્રિપ્ટ આપણે લખી હતી, કોઈએ લખી હતી. દરેક વ્યક્તિના જીવનનું એક નાટક છે. દરેક વ્યક્તિનું જીવન એક ડ્રામા છે. એની સ્ક્રિપ્ટ કોણે લખી હતી? મેં લખી હતી કે આપણે લખી હતી જન્મતા પહેલા? સ્ક્રિપ્ટ આપણે લખી નથી. આ જીવન એ નાટક હોય તો નાટકની સ્ક્રિપ્ટ આપણે લખી નથી. આપણે જે ભજવવાનો રોલ છે, આપણે જે ભજવવાનું પાત્ર છે, એ નક્કી મેં નહોતું કર્યું કે મારે કઈ રીતે પાત્ર ભજવવાનું. એટલા માટે નાટકમાં જે પાત્ર આપણે ભજવીએ છીએ એ આપણી રચના નથી. આપણી પાસે કોઈ આ નાટક ભજવાવે છે, ડાયરેક્ટર જુદો છે. આ ભૂમિ ઉપર મને નાટકનું કામ સોંપ્યું છે કોઈ અજ્ઞાત શક્તિ. આ બધું મારી પાસે કરાવી રહી છે કોઈ અજ્ઞાત શક્તિ, અનસીન પાવર. એ મારી પાસે આ બધું જ કરાવી રહ્યું છે. આ બધાની પાછળ જે છુપાયેલું તત્વ છે તે અજ્ઞાત છે. જે છુપાયેલું તત્વ છે અજ્ઞાત છે.
અને એટલા માટે દેખાતો નથી. ભક્ત આ વાતને ખૂબ સારી રીતે સમજે છે. આપણે નથી સમજતા, પણ ભક્તિની ભૂમિમાં જેને પ્રવેશ કર્યો એના માટે તો આ વાત સ્પષ્ટ છે કે પરમાત્મા જ બધું કરાવે છે. એટલા માટે પરમાત્મામાં જ સમર્પણ ભાવ. પ્રભુ, હું આપનું સાધન છું અને સાધન તરીકે આપણો છું, તો કોણ જાણે કઈ અજ્ઞાત શક્તિ મને લઈ આવી છે, આપણને ખબર નથી. કોણ જાણે કઈ અજ્ઞાત શક્તિ મારામાં રહીને શ્વાસોચ્છ્વાસ લઈ રહી છે, એ પણ મને ખબર નથી. કોણ જાણે કઈ અજ્ઞાત શક્તિ મને અહીંયાથી ઉપાડી જશે, એ પણ ખબર નથી. અને કોણ જાણે કઈ અજ્ઞાત શક્તિ મને કયા લોકમાં લઈ જશે, એ પણ ખબર નથી. તો ભૂમિકા શું? આપણે જ્યાં સુધી મોકલ્યા કરશે ત્યાં સુધી હું આવીશ. કોઈ ફરિયાદ નહીં. જ્યાં સુધી પ્રભુ મોકલશે ત્યાં સુધી જઈશ. જ્યાં મોકલશે ત્યાં જઈશ. જે પાત્ર ભજવવાનું કહેશે તે પાત્ર ભજવીશ. અને જે દિવસે પ્રભુ કહેશે બસ અટકી જા, તે દિવસે અટકી જઈશ. આપણી ભૂમિકા આ જ. ડાયરેક્ટર ભગવાન છે. જે પાત્ર ભજવવાનું કે ભજવવાનું, જ્યાં સુધી ભજવવાનું કે ત્યાં સુધી ભજવવાનું. ભગવાન કહે કે હવે તું રિટાયર તો રિટાયર, અને ભગવાન કે પાત્ર બદલવાનું છે તો પાત્ર બદલવાનું. આ રીતે જે પરમાત્માને સમર્પિત છે તે ભક્તિના દ્વારમાં પ્રવેશ કરી શકે છે. આ ચિત્તની ભૂમિને ચેતસ્તત પ્રવણમ સેવા, શ્રી મહાપ્રભુએ કહ્યું, ચિત્તને જ સુધારવું, ચિત્તને પ્રભુમાં પરોવવું એ જ સેવા છે. બાકી આપણે જે સેવા પૂજા પદ્ધતિ મર્યાદામાં પૂજા છે કે પુષ્ટિ માર્ગમાં સેવા છે, ભક્તિ માર્ગમાં, આ એક રીતિ છે. આ રીતિ આપણને ભગવાનમાં ચિત્ત પરોવવા માટે આપેલી છે. એનાથી ચિત્ત જલ્દીથી પ્રભુમાં પરોવાય. પરંતુ સાચી ભક્તિ તો અંદરથી શરૂ થાય. ચિત્તનું ટોટલ ટ્રાન્સફોર્મેશન, ચિત્તનું સંપૂર્ણ બદલાવ, ત્યાં ભક્તિ શરૂ થાય. ભક્તિ કરવી છે એટલા માટે તો ભક્તિ કરવી હોય, ભગવાને આ કહ્યું છે ગીતા. જો ભગવાને અર્જુનને આ જ વાત કહી, 11મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, અર્જુન તું એમ માને છે કે તું લડવાનો છે, હું તને સમજાવું છું, તો યુદ્ધમાં તારા હાથમાં શસ્ત્ર છે. તને એમ લાગતું હોય કે હું લડીશ અને આ બધાને હું મારવાનો છું, તો તારી સૌથી મોટી ભૂલ છે. તું લડી શકતો નથી, તું લડવાનો નથી. લડનાર તો કોઈ બીજો છે, તારા દ્વારા આ યુદ્ધ કરાવે છે. અને જો ભગવાન 11મા અધ્યાયમાં પાન નંબર 178 જ્યારે આવશે ત્યારે વિગતે જોઈશું, પણ આજે સંદર્ભ જોઈ લઈએ. પાન નંબર 178 શ્લોક 32, 33, 34 નો માત્ર સાર સમજી લો. શ્રી ભગવાન વાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતે વિદ્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેવ સ્થિતા પ્રત્યનિકેષુ યોધા. હું લોકોનો સંવાદ કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંવાદ કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તો યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયૈવેતૈ નિહતઃ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સભ્યસાચિ. માટે તો ઊભો થા, યશ મેળવ, શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સભ્યસાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. અને 34મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કહી દીધું,
દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હા, આ બધા મારા વડે હણાયેલા છે, એને તારે હણવાના છે. એનો અર્થ પ્રભુ આપણને કહે છે કે નિમિત્ત જ થા. આપણે અર્જુનને યુદ્ધમાં કહ્યું, એનો અર્થ શું થયો? ભગવાન આપણને બધાને કહે છે આ બધું તું કરે છે ને, આ બધું થયેલું જ છે, તો નહીં હોય તો પણ આ થવાનું જ છે. તારે માત્ર નિમિત્ત બનવાનું છે. આપણે બધા જ નિમિત્ત બનીએ છીએ, સારા કાર્ય માટે કે ખોટા કાર્ય. કરતા ભાવ ભગવાનને સોંપી દઈએ તો સુખ દુઃખ આપણને અસર કરતા નથી. કરનાર તો બીજો છે. મુનિમ હોય, મુનિમને કરોડો રૂપિયાનો સોદો મંજનો લાભ મળ્યો, મુનિમને કોઈ ફાયદો સુખ થશે? આ તો શેઠને મળ્યું છે. અને લાખો રૂપિયાનું નુકસાન થયું તો એ મુનિમ તો શાંતિથી ઊંઘી જશે, ઉજાગરા શેઠને થશે. કારણ કે કરતા શેઠ છે એટલે તેનો ફાયદો અને ગેરફાયદો બંને અસર શેઠને કરશે. મુનિમ તો સાધન છે, એ તો નોકરિયાત છે, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલા માટે એને કોઈ ફેર પડવાનો નથી. ભક્તિ કરવી છે ને તો શ્રીમદ ભાગવતકારે કહ્યું, ભક્તિ કરવી છે તો વાંસળી જેવા બની જાઓ. જેને ભક્તિ કરવી છે એ વાંસળી જેવા, વેણુ જેવા. અને ભગવાનને સૌથી વધુ પ્રિય હોય તો વેણુ છે, વાંસળી છે, બંસરી છે. ક્યારે પ્રભુ મૂકતા નથી. વેણુ જેવા, વાંસળી જેવા બની જાય. આમ તો વાંસળી શા માટે ભગવાનને પ્રિય છે? વેણુ ગીતમાં આ જ પ્રશ્ન ગોપિકાએ ઊભો કર્યો છે. વાંસળી, આમ તો વાંસળી એટલે જળ ટુકડો, વાંસનો નાનકડો ટુકડો. એનું એવું શું કર્તૃત્વ કે ભગવાન તેને હોઠે લગાડે. ગોપિકાઓ કહે છે ને ભાગવતમાં, વેણુ ગીતમાં, ગોપ્ય કિમાચ હૃદયમ કુશલમ સ્વવેણુર દામોદરાધર સુધામ અપી ગોપિકાનામ. અરે ગોપી, આ વેણુએ એવું તો કયું પુણ્ય કર્યું છે કે સ્વયં પ્રભુ એને પોતાના હોઠ પર લગાડે છે, પોતાના અધરામૃતનું પાન કરાવે છે. આવું શું કર્યું છે? એટલે એકવાર સુરદાસજી કહે છે, મુરલી કોણ તે તપ કિયો. હે મુરલી, તે કયો તપ કર્યો? રહત ગિરધર મુખહી લાગી અધર કો રસ પીયો. નિત્ય ઠાકોરજીના મુખારવિંદ સાથે તું જોડાયેલી રહે છે અને ભગવાનના અધરોષ્ઠનું પાન કરે છે. ત્યારે વાંસળી કહે છે, હું ભગવાનને પ્રિય થઈ, તેના કારણો જણાવો. વાંસળી કારણો જણાવે છે. પહેલું કહે છે, મેં ત્રિવિધ તપ કર્યા છે. જો ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશ કરવો છે તો વાંસળી જેવા થવું પડે, વેણુ જેવા થવું પડે. વાંસળી કહે છે, મેં 3 તપ કર્યા છે. પહેલા તો નાનકડો વાંસનો ટુકડો હતો. મેં શિયાળાની ઠંડી સહન કરી, ઉનાળાની ગરમી સહન કરી, વરસાદી ઝંઝાવાતોમાં પણ હું ટકી રહી. તો જે પ્રતિકૂળતાઓના ઝંઝાવાતની સામે ટકી રહે છે અડગ મનથી, તે ભક્તિ કરી શકે છે. વાંસળી કહે છે કે આવા 3 પ્રકારના દુઃખ આવે. ઠંડી પણ સહન કરી, ગરમીએ સહન કરી, વરસાદના ઝંઝાવાત સહન કર્યા, અને એટલા માટે હું ટકી રહી. તો ભગવાને મને એક દિવસ ઉપાડી. ભક્તિ છે શુરાની, વિલાનું કામ નથી. આ શુરાની ભક્તિ છે. આમાં કાયમ માણસ ટકી જ ના શકે ભક્તિના ક્ષેત્ર. કારણ કે અહીંયા આવ્યા પછી તો તમારે પહેલી તમારી જાતને જ સોંપી દેવી પડે. પહેલું પોતાની જાતનું હવન કરવાનું, પોતાની જાત ભગવાનને સોંપી દેવી, ત્યારથી ભક્તિની શરૂઆત થાય. એટલા માટે જે સહન કરી શકે તે ભક્તિ કરી શકે. વાંસળીએ સહન કર્યો, માટે વાંસળી ભક્તિ કરી શકે. તમે સહન કરી શકો. વાંસળી કહે છે, હું વિંધાઈ, હું છેદાઈ, હું ઘસાઈ, ત્યારે પ્રભુને પામ. એટલો ટુકડો રહ્યો વાંસનો તો ભગવાનને પ્રિય ના થતો. હું વિંધાઈ છું, છેદાઈ છું અને ઘસાઈ છું તો પ્રભુને પામી. મારામાં છિદ્રો કરવા માટે
અગ્નિમાં તપાયેલા સળિયા ખોસવવામાં આવ્યા મારા, તે પણ મેં સહન કર્યા, એ બધું સહન કર્યું. આમ મેં શરીરથી તપ કર્યું. પહેલો તપ, મેં શરીરથી તપ કર્યો માટે ભગવાનને પ્રિય થયું. ભગવાન પણ ગીતામાં આગળ કહી ગયા છે, તાન તિતિક્ષસ્વ ભારત, સહન કર, તે તો સહન કર. સહન કરીશ તો જ સંત બની શકીશ. સહન કર્યા વગર માણસ આગળ વધી શકે નહીં. એટલા માટે વાસવી બીજું કહે છે, જ્યારે હું બોલું છું ત્યારે મીઠું બોલું છું. કૃષ્ણ બોલાવે તે જ બોલું છું, મારા શબ્દો નથી. હું બોલું છું ત્યારે મારું બોલતી નથી, મને મારા સુર નથી, મને મારા સ્વર નથી, મને મારા શબ્દ નથી. હું તો ભગવાનના હાથમાં છું. બોલવાનું મારે નહીં, બોલવાનું ભગવાન. સુર પ્રભુના, સ્વર પ્રભુના અને સંદેશો પણ પ્રભુ, મારું કંઈ જ નહીં. અર્થાત હું પ્રભુના હાથનું સાધન છું. આ મારી વાણીનું તપ છે. અને જે ભગવાનના હાથનું સાધન થઈ ગયો તે ભક્તિ કરે. હું માઉથ પીસ છું. હું માત્ર માઇકનો ભૂંગળો છું, માઉથ પીસ છું. બોલનાર બીજો છે. એટલા માટે વાંસળી કહે છે, કૃષ્ણ તારી બંશી થઈ બજવું છે મારે, કેવું ક્યાં ક્યારે એ જોવાનું તારે. કૃષ્ણ મારે તો તારી બંશી થવું છે. ક્યાં વાગવું, કેટલો વાગવો, કેવી રીતે વાગવો, કયા સુર છેડવા, એ મારા હાથની વસ્તુ નથી, એ તારા હાથની વસ્તુ છે. વાસળીએ કહ્યું કે મેં વાણીનું તપ કર્યું. ભગવાન બોલાવે તો બોલવાનું, મીઠું બોલવાનું, મધુર બોલવાનું. મારી કોઈ અંદરની ખ્વાહિશ નહીં કે મારે આ જ બોલવું છે. નહીં સુર, નહીં સ્વર. હું તો માત્ર સાધન છું. ભગવાનના હાથનું સાધન છું, ઇન્સ્ટ્રુમેન્ટ છું. વાસળીએ કહ્યું, હું પોલી છું. મારામાં ભેરઝેર કે ઈર્ષ્યા નથી, માટે ભગવાનને ગમે છે. જે માણસ હૃદયનું પોલું હોય, પારદર્શક હોય, એ પ્રભુને ગમે. આ વાસળી કહે છે, મારામાં મારું કશું જ નથી. મારું મન પણ મેં ભગવાનને આપી દીધું છે. અને મારું મન નિર્મળ છે. હું માનસિક તપ કરું છું. મારામાં રાગ, દ્વેષ, ઈર્ષા વગેરે કોઈ વિકારો નથી. અને ભગવાનને કોણ ગમે? જેની વાસળી ભરેલી હોય રાગ, દ્વેષ, ઈર્ષાથી, તે ભગવાનને ન ગમે. એ ખાલી કરવો પડે. એક વખત ઢોલ અને વાસળી વચ્ચે એક ડાયલોગ થયો, સંવાદ. બહુ મોટું ઢોલ પડેલું હતું અને પાસે એક નાનકડી વાસળી પડેલી. એ બે વચ્ચે વાર્તાલાપ થયો. બધા પાર્ટીવાળા, સંગીત પાર્ટીવાળા કંઈ નાસ્તો કરવા ગયા છે, અલ્પાહાર કરવા. અને ઢોલ અને વાસળી બંને એકલા પડ્યા. એટલે બંને વચ્ચે એક વાર્તાલાપ થયો. ઢોલે વાસળી સામે પોતાની બડાશ હાંકતા કરી. આ ઢોલ તો મોટો ને વાસળી કરતા, બડાશ હાંકે છે. તો કેટલી નાજુક છે. કોઈની નજરમાં તો ના આવે. એક ખૂણામાં પડી હોય ગાદી તકિયા નીચે, ખબર ના પડે કે વાસળી છે. કોઈની નજરમાં ના આવે. ભૂલે ચૂકે કોઈનો પગ તારા પર પડી જાય તો તારા તો ચૂરે ચૂરા થઈ જાય. કોઈની તાકાત છે મારા પર પગ પાડે, કારણ કે તું કેટલો મોટો છું. મારી સામે જો હું કેટલો મોટો છું, દરેકની નજર મારા પર પડે જ. અને તારા સુર સાંભળવા હોય ને તો કાન સરવા કરવા, એમને એમ સંભળાય નહીં. શાંતિ હોય, કાન ધરેલા હોય તો વાસળીના સ્વર સંભળાય. પણ મારો અવાજ તો અહીં વાગો અને છેક સુધી પહોંચી જાય. મારા માટે કોઈને કાન સરવા ના કરવા પડે. હું વાગો ને અવાજ છેક સુધી પહોંચે. બહુ મોટા માણસોને આવો અભિમાન હોય કે જોયો તો કેટલી પાતળી, હું કેટલો સ્થૂળ, હું કેટલો તંદુરસ્ત, તારાથી શું થઈ શકે? કશું જ ના થઈ શકે. આ બધું વાસળીને કહ્યું. વાસળીએ ઠાવકાઈથી જવાબ આપ્યો, ભાઈ ઢોલ, તારી બધી જ વાત સાચી, પરંતુ ત્યાં બધા જ જે લક્ષણો બતાવ્યા ને એ બહારના લક્ષણ છે. ખરેખર જાણવું છે, આપણા બંનેનો એક ફરક છે. હું તને જણાવી,
તારા ને મારામાં શું ફરક છે તે જણાવો. આપણા બંનેમાં છિદ્ર છે, આપણા બંનેમાં પોલ છે, તો જ વાગે. ઢોલમાં પણ પોલ હોય અને વાંસળીમાં પણ પોલા હોય. આપણા બંનેમાં છિદ્ર છે અને પોલ છે. મેં તો મારા છિદ્રોને ખુલ્લા રાખી દીધા છે અને તે તારા છિદ્રોને ઢાંકી દીધા છે. તે તારી પોલને ઢાંકી દીધી છે. મેં માં ઢાંકવાનો પ્રયત્ન નથી કર્યો. હું જેવી છું તેવી દેખાઉં છું. આ મારા છિદ્રો છે અને પરિણામે લોકો જતા આવતા તને થપાટ મારતા જાય છે. મને કોઈ થપાટ નથી મારતા. જતા આવતા લોકો તને મારતા જાય. જે ગંભીર હોય ને એને બધા જ ફટકારતા જાય. તને જતા આવતા લોકો તારા પર હાથ મૂકતા જાય, આવડે કે ના આવડે. વાંસળી મને કોઈ જ નથી મારતું. મારા છિદ્રોને ઢાંકવાનો પ્રયાસ સ્વયં પ્રભુ પોતાની આંગળીઓ દ્વારા કરે છે. જે પોતાના છિદ્રોને ઢાંકતો નથી એના છિદ્રોને તો ભગવાન ઢાંકે. કે આ મારો ભક્ત છે, એનું સારું દેખાવું જોઈએ. એટલા માટે ભગવાન તેની આંગળીથી મારા છિદ્રો ઢાંકે છે અને મારામાંથી સંગીતના સૂર પ્રગટ કરે છે. આ સંસારમાં જેણે જેણે પોતાના દોષો ઢાંક્યા, જેને જેને પોતાના દોષોને છુપાવવાનો પ્રયત્ન કર્યો, તે વહેલો મોડો તેને સમાજની થાપટો ખાવી પડે છે. શેક્સપિયર એમ કહે છે કે તમે થોડા માણસોને બધા સમય માટે મૂર્ખ બનાવી શકશો, બધા માણસોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકશો, પરંતુ બધા માણસોને બધા સમય માટે તમે મૂર્ખ નહીં બનાવી શકો. કારણ કે તમારી પોલ તો ક્યારેક ખુલવાની જ છે. આ વાંસળીએ કહ્યું, જેમણે પોતાની મર્યાદાઓને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે, જેમને પોતાની ત્રુટિઓને ઢાંકી છે, છુપાવી છે, એ વ્યક્તિ ક્યારે ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકતો નથી. ભક્તિના ક્ષેત્રમાં તો જેવા છીએ તેવા ભગવાનની સામે રજૂ થવાનું. ભગવાનનો આવો છું. યાદ્રશોષી હરે કૃષ્ણ તાદ્રશાય નમો નમઃ. યાદ્રશોસ્મી હરે કૃષ્ણ તાદ્રશમ મામહિ પાલ. હું જેવો છું તેવો તારો છું. મને ખબર નથી હું કેવો છું, તારો છું. જેવો પારદર્શક છે તેવો જ પૂજનીય છે. પૂજાર્હ કોણ, કયા લોકો છે? સમાજમાં જેવા છે તેવા લોકોને દેખાય. આ પારદર્શકતા. આ જે ઝરણા પાસે પારદર્શકતા છે એટલા માટે ઝરણાનું પાણી આપણે પીએ છે, પણ ખાબોચિયા પાસે પારદર્શકતા નથી. આ ઉપરથી પાણી શુદ્ધ લાગે પણ અંદર એક કાંકરો નાખો કે બધો કચરો ઉપર. ખાબોચિયું ગંદકી વાળું છે એટલા માટે કોઈ તેનું આચમન નથી કરતું, પણ ખડખડ વહેતું ઝરણું પારદર્શક છે માટે બધાને પ્રિય છે. જેના જીવનમાં શાંતિ અને સહજતા લાવવી છે એને પોતાની જાતને ખુલ્લી કરી દેવી જોઈએ. હું આવો છું. આ યુગમાં મહાત્મા ગાંધીજી આવું કર્યું. આખી દુનિયા જેને મહાત્મા કહેતી હતી એને એમ કહ્યું કે હું તો આવો હતો, હું આવો છું, સત્યવાદી છું, મેં ચોરી કરી છે, મેં માંસ ભક્ષણ કર્યું છે, મેં પરસ્ત્રી ગમન કર્યું છે. એવો એક પણ અપરાધ નથી કે મારાથી ન થયો હોય, અને છતાં પણ તમે આજે મને મહાત્મા ગણતા હોય, પણ મારું સાચું સ્વરૂપ તો આ છે. અલબત્ત તમે સત્યના પ્રયોગો કરીને આ બધાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. માટે કવિ કહે છે, દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે? આ દુનિયામાં સૌથી વધારે અઘરું શું? સૌથી વધારે અઘરું મોહ અને મોરા ઉતારી જીવ. આ દુનિયામાં મોહ છોડી દો અને મોરા આપણે જે ધારણ કરેલા છે, હું ધાર્મિક છું, હું દાનવીર છું, હું નીતિવાન છું, હું સત્યનિષ્ઠ છું, આ બધા મોરા છે. આ મોરા જેને ઉતારી દીધા અને જેવો છે તેવો ભગવાનની સામે ગયો તો ભગવાન તેને ભક્તિના દ્વારથી પ્રવેશ આપશે. રામાયણમાં સરસ વાત કહી છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવ.
આ નિર્મળ મન વાળો જ મને પામી શકે, છલ કપટ વાળો માણસ મને પામી શકે નહીં. એટલા માટે ભક્તિ કહે છે કે વાસણી કહે છે, હું જેવી છું તેવી જણાવું છું. અને એટલા માટે અથાતો ભક્તિ જિજ્ઞાસા, જે ભગવાને શાંડિલ્ય ઋષિએ કહ્યું ભક્તિ સૂત્રમાં, મારે ભક્તિને જાણવી છે. ભક્તિને જાણવી એટલે શું કરવું? શાસ્ત્રો વાંચવા, ભક્તિના સિદ્ધાંતો જેને જીવનમાં ઉતાર્યા એને ભક્તિને જાણવી. એટલા માટે પ્રિયજનો, ભક્તજનો એ કશું જ કરતા નથી એવું નહીં માનવું. તફાવત એટલો છે કે પોતાનું કરતાપણું તે ઈશ્વરને સોંપી દે છે. ભક્તજનો આપણા જેટલું જ કર્મ કરે છે, આપણા કરતા ઉત્કૃષ્ટ કર્મ કરે છે, પરંતુ તેના મનમાં એક ભાવના સ્પષ્ટ છે, આ હું કરતો નથી, કોઈ મારી પાસે કરાવી રહ્યું છે, કરતા હું નથી. એટલા માટે યશ મળે કે અપયશ મળે એ મારો નથી, સફળતા મળે કે નિષ્ફળતા મળે એ માલિકની છે, મારી નથી. હું તો માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છું. અકર્તા બની જાય છે. ભક્ત થવું એટલે શું થવું? અકર્તા બની જાઓ. કરતા તમે નથી એનો અર્થ કે કશું જ નહીં કરવાનું એમ નહીં. જે અકર્તા બની જાય છે તે આપણા કરતા વધારે કાર્ય કરે છે, કારણ કે પ્રભુ તેની પાસે કરાવે છે, પરંતુ તે કરતા ભાવ છોડી દે છે. અને કરતા ભાવ છોડી દે છે તો જ એનામાં ભક્તિની સક્રિયતા અને સર્જનતા આવે છે, કર્મમાં કુશળતા આવે છે. નહીં તો કર્મમાં કુશળતા કેમાં? ભગવાને જે બીજા અધ્યાયમાં કહ્યું એનો માત્ર સંદર્ભ સમજાવી દઉં છું. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચ. ભગવાને જે કર્મયોગમાં ઉક્તિ કહી ત્યારે પ્રભુનો કહેવાનો અર્થ જ એ થયો, તારે શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કર્મ કરવું છે. કર્મ તું કરે છે, પરંતુ તને કર્મ હું કરાવું છું, મારા દ્વારા કરે છે. એટલા માટે ફળની અપેક્ષા, ફળ તારું નથી. માં ફલે શું કદાચ, ફળ છોડી દે, કારણ કે તું કરતો જ નથી, હું કરું છું. તું માત્ર સાધન છે. એટલા માટે કર્મણ્યેવા અધિકારસ્તે, તારી તો ફરજ એટલી જ છે કે હું કરાવું તે કરવાનું. માં ફલે શું કદાચન, તેનો વિચાર જ, ફળનો વિચાર જ નહીં કરવાનો. એટલા માટે સામાન્ય કરતા એટલે આપણે બધા અને ભક્ત વચ્ચે શું ફરક છે? ભક્તના જીવનમાં ભગવાન કરતા છે અને આપણા જીવનમાં કરતા આપણે છીએ. એટલે ભક્તના જીવનમાં ભગવાન રહીને જ, અંદર બેસીને જ દોરી સંચાર કરે છે. દુર્યોધનને એમ હતું કે હું લડીશ, તો ભગવાને તેના નસીબ પર એને છોડી દીધો. અને અર્જુનને એમ હતું કે પ્રભુ હું નથી લડવાનો, મારા નિમિત્તથી આપ લડવાના છો, તો ભગવાન અર્જુનના સારથી થયા. શા માટે દુર્યોધનના ના થયા? બેસિક તફાવત આટલો જ છે. અર્જુન અને દુર્યોધન વચ્ચે કોઈ પૂછે કે તફાવત કેટલો છે, તો આટલો જ. દુર્યોધન એમ માનતો હતો કે કર્મનો કરતા હું છું, અને ભગવાનને થયો કે તું જ કરે છે તો તું જ તારા ફળનો જવાબ. હવે હું કોઈ જવાબદાર. એટલા માટે તો ભગવાને પૂછ્યું, જો બહુ સંદર્ભની કથાઓ છે આ બધી. અર્જુન અને દુર્યોધન પ્રભુ પાસે સહાય લેવા ગયા ત્યારે ભગવાને આ જ પૂછે છે, માત્ર એને શબ્દોમાં ફરક છે. દુર્યોધનને અર્જુનની સામે બે વિકલ્પ મૂક્યા. એક તરફ મારી આખી નારાયણી સેના સશસ્ત્ર, અને બીજી તરફ હું એકલો અને નિશસ્ત્ર, હાથમાં શસ્ત્ર નહીં લો. બોલ, તારે કયું જુએ છે? ગીતાની ભાષામાં કહેવું હોય તો ભગવાને આ પૂછ્યો, તારે કરતા થવું છે કે અકર્તા થવું છે? ગીતાની ભાષામાં જો ભગવાને પૂછ્યો દુર્યોધન અર્જુનને, બોલ, અર્જુન તો કરતા થવા માંગે છે તો નારાયણી સેના લઈ જા, તો અકર્તા થવા માંગે છે તો મને લઈ જા. અર્જુને બીજી જ ક્ષણે સ્વીકારી લીધો, મારે કરતા નથી થવું, હું તો અકર્તા રહી ને આપણી શરણમાં છું. અને ભગવાને અર્જુનની મદદ કરી. તો ટૂંકમાં 3 સિદ્ધાંતોને સમજી લઈએ, આ શ્લોકને પૂરો કરીએ, કારણ કે આ તો ભક્તિની શરૂઆત છે.
ફરી કહું, આ વિષય પૂર્ણ નથી થતો. ભગવાને વચ્ચે અલ્પમેય વિરામ મૂક્યો છે અને 8 શ્લોકમાં ભગવાન થોડીક પુનર્જન્મની વાત પાછી કરવાના છે. એટલા શરૂઆત છે, નોટિફિકેશન છે, ભગવાનનું ડિક્લેરેશન છે. અને પછી જ આ વિષય ભગવાન 9, 10, 11, 12 એ અધ્યાયમાં ભગવાન વૈજ્ઞાનિક ભક્તિ, શાસ્ત્રોક્ત ભક્તિ, સૂક્ષ્મ ભક્તિ ભગવાન સ્વયં સમજાવવાના છે. ત્યારે 3 વસ્તુ આપણામાં હોવી જોઈએ ભક્તિના પાયાની વાત તરીકે. પોતાના શરીરથી શરૂ કરી અને વિશ્વના નિર્માણ સુધીનો જ્યારે માણસ વિચાર કરે ત્યારે તેને એમ લાગે આ બધું કોઈ કરતું નથી, આ કોઈનાથી થતું નથી, આ કોઈ વિશ્વ નિયંતા આ સૃષ્ટિની પાછળ ઊભો છે. સૂર્યોદય થયો કોણે કર્યો? કોઈ પાસે જવાબ છે? કોઈ વિજ્ઞાને કર્યો? કોણે કર્યો? સૂર્યાસ્ત થયો કોણે કર્યો? આ વાદળમાંથી વૃષ્ટિ વરસી કોણે વરસાદ? તો તમે જ્યારે તમારાથી મારું ખાધેલું પચ્યું, મારું જીવન ચાલ્યું, મને આજનો દિવસ વધારાનો મળ્યો, કોણે આપ્યો? મારું કયું કર્તૃત્વ કે કયો અધિકાર? તો પોતાના વ્યક્તિથી શરૂ કરીને વિશ્વ સુધીનો જ્યારે વિચાર કરશો ત્યારે તમને લાગશે આ કોઈ કરતું નથી, આ બધો જ એક વિશ્વ નિયંતા પોતાની શક્તિથી કરે છે. આ ભાવના જ્યારે થાય ત્યારે પહેલી તે શક્તિ માટે મારે માનવું જોઈએ. જે વ્યક્તિ, જે પ્રભુ મારું આટલું સંભાળે છે એનું મારે માનવું જોઈએ. આ પહેલી વાત. બીજી વાત એ થાય, એકલું માનવાથી ના ચાલે. એમ તો નોકરે શેઠનું માને જ છે, એકલું માનવાથી ના ચાલે. મારે તેમને ગમતા થવું જોઈએ. આ ભક્તિની બીજી વાત. માનવાનું જ નહીં, માનવું પણ છે. અને બીજું સ્ટેપ, મારે તેમને ગમતા થવું જોઈએ. આ બીજી વાત. અને ત્રીજી વાત, મારે એકલા ગમતા થવાનું નથી, મારે તેના થવાનું છે. મારે તેના થવું જોઈએ, તેના અંતરંગ થવું જોઈએ. આ ભક્તિની બેઝિક વાતો. આજે માત્ર આપણે ભક્તિના સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કર્યો, એની વાત તો ભગવાન આગળ કરવાના છે. આવતા રવિવારે 3 શ્લોક ક્રમાનુસાર છે, એટલે વિષય સાથે સંબંધિત છે. 23મા શ્લોકમાં ભગવાન જે વિષય કહેવાના છે કહે છે, અને 24 અને 25મા શ્લોકમાં ભગવાન ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરે છે. એનો વિચાર આપણે આવતા રવિવારે આવીશું અને વિચાર કરીશું.